તો કેમ છો મિત્રો? મિસ્ટર ખારીવાલામાં આપનું સ્વાગત છે. તમને આજે એક મને વાત યાદ આવી એટલે તમારી સાથે શેર કરવી છે કે આ તમે હોલસેલના રિપેરિંગના બહારના કામ કરો છો ને, એ કામ કરવા કરતા તમે તમારા મહેનત અને તમારા કામ ઉપર ધ્યાન આપો. કારણ કે હવે થવા એવું માંડ્યું છે કે બહારથી માણસો કામ કરવા માટે તમને આપે અને તમે કરીને એમને આપી, એટલે નામ તો એમની દુકાનનું જ થાય ને. તમે શું કરો છો, તમારી શું મહેનત છે એ કોઈ જોતું નથી. તમારી પાસે 500 કામ કરી કસ્ટમર પાસે 1000 લઈને એ તો એમનું કામ સારું કરે છે, પણ તમે તમારી મહેનતના પૈસા એ મળતા નથી, એના જેવું થાય છે. અને જેમ જેમ આ તમે કરશો એમ આગળ જતા સમય બહુ જ ખરાબ થશે. અને કમિશન વાળા બધા જે છે એ બધા કામ કરાવીને અને કસ્ટમર પાસેથી ડબલ પૈસા જશે. કસ્ટમરને પણ નુકસાની છે અને આપણને પણ નુકસાની છે. તો બને એટલું તમારા જાતના કામ ઉપર ધ્યાન આપો અને મેક્સિમમ કામ તમારું કરો. ભલે ફ્રી ટાઈમમાં તમે બહારના કામ કરો એ બરોબર છે, બાકી મેક્સિમમ તમારા કામને ટાઈમ આપો અને તમારા કામને મહત્વ આપો. બહારથી કામ કરીને તમે મોકલાવશો એટલે એ બધા કસ્ટમરને તો એમ જ છે ને કે એ દુકાને જ કામ થાય છે બધું, તો કસ્ટમર તો અહીંયા જ જવાનો છે ને. અને તમારી પાસે તો ક્યારેય ડાયરેક્ટ તો આવવાનું જ નથી, કારણ કે એને ખબર જ નથી કે આની પાછળ કોની મહેનત છે. અને પ્રોબ્લેમ એ જ થશે જેમ જેમ આગળ જશે એટલે આ બધું પ્રોબ્લેમ થવા માંડશે કે કસ્ટમરને એમ થઈ જશે કે આ દુકાન બધું થાય છે ને આ દુકાન સારી છે. તમે શું કરો છો એ દુકાનવાળાએ ક્યાં કરાવ્યું એ કસ્ટમરને તો ખબર છે નહીં. અને હવે આ બધું છે ને બંધ કરી દો. મેક્સિમમ કામ તમારું કરો, તમારી એડવર્ટાઇઝ કરો. સોશિયલ મીડિયાના જમાનામાં મેક્સિમમ અત્યારે કસ્ટમર સુધી તમે પહોંચી શકો એવું કરો. કારણ કે જો આ તમે નહીં કરો તો એક ટાઈમ એવો આવશે કે તમે લાખો રૂપિયાની મશીનરી ઇન્વેસ્ટ કરીને બેઠા છો, તમારી મશીનરીના નફાના પૈસા તમે નહીં કાઢી શકો. પછી એક ટાઈમ એવો આવશે કે તમારે દુકાન ક્લોઝ કરવી પડે છે. અને અત્યારે મેક્સિમમ એવું સિટીમાં થાય છે કે લાખો રૂપિયાની મશીનરી લઈને સેટઅપ ચાલુ કર્યું હોય, પછી બહારના બધા કામ કરીને તમે તમારા બેઝિક એવા નાના નફાથી એમને કામ કરી દેતા હો. પછી શું થાય, તમારે તમારું મેન્ટેનન્સ, તમારી મશીનરીનું કામ, દુકાનનું બધું આ તે તમે કાઢી શકવાના નથી. પછી અમુક ટાઈમે તમારે ક્લોઝ જ કરવાની છે ને. અને અત્યારે બધી જગ્યાએ આ પ્રોબ્લેમ છે. અત્યારે તમે કોકને 200 રૂપિયા 100 રૂપિયા ફેરે કોમ્બા ફિટિંગ કરી દો, તમે 500 700 રૂપિયા 1000 રૂપિયા લીધા હોય, કસ્ટમર પાસેથી 1500 રૂપિયા 1200 રૂપિયા લઈએ. એની તો 1 રૂપિયાની મહેનત નથી, 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નથી. તો આ ન કરો અને આના કરતા મેક્સિમમ કસ્ટમર તમારા સુધી પહોંચે એવી ટ્રાય કરો. અને એ કસ્ટમરને બી ફાયદો છે, કામ સારું મળશે, તાત્કાલિક કામ મળશે. એટલે મેક્સિમમ હવે આ લોકો આપણે ધ્યાન દેવાની જરૂર છે રિપેરિંગ વાળાઓને. નકર એક ટાઈમ એવો આવશે કે આપણે આપણા ખાવાના લાલા પડી જવાના છે. એટલે હવે મેક્સિમમ તમે તમારા કામ ઉપર ફોકસ આપો અને મેક્સિમમ કસ્ટમર તમારા સુધી પહોંચે એવી ટ્રાય કરો. સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં તમારી એડ કરો, યુટ્યુબમાં મૂકો. કસ્ટમર જાહેરાત કરશે તો બીજો કસ્ટમર આવશે, પણ દુકાનવાળો કાંઈ તમારી જાહેરાત તો કરવાનો નથી. આ તો મને યાદ આવી ગયું અત્યારે એટલે તમારા સુધી આ વાત શેર કરી છે. જો તમે ટ્રાય કરો અને પછી મને કહો કમેન્ટમાં કે તમને મારી વાત કેવી લાગી અને આ કરવાથી આપણને ફાયદો થશે કે નહીં થાય. જય શ્રી કૃષ્ણ.